ગયા છે. અને આ રીતે જ ભગવાને વિચાર કરીને આપણાને સમજાવ્યું છે કે જે કર્મ કરે છે ને તેને તે વસ્તુ પાછું મળે છે. એટલે જ્યારે આપણા કુટુંબમાં ક્યાંક કોઈ દુઃખી થતું હોય તો એની સેવા કરવી, પણ એમાં લોપાઈને વધારે ઊંડા નહીં ઉતરવાનું. દરેકે દરેકનું કર્મ ભોગવવું પડે છે. દરેકે દરેક પોતાનું કર્મ કરેલું ભોગવવું જ પડે છે. તમે ખાંસી થઈ હોય તો તમને ખાંસીની દવા આપવામાં આવી હોય, એ દવા જો તમે ન પીવો તો તમારી ખાંસી દૂર થાય નહીં, તમારો રોગ દૂર થાય નહીં. જે રોગી હોય એને જ રોગની દવા ખાવી પડે. એમ વિચાર કરે ભાઈ કે બેનને ખાંસી છે ને ભાઈ દવા પી લે તો બેનની ખાંસી દૂર થાય નહીં. આ રીતે કર્મ પણ કર્મનો નિયમ છે. હા, કે જ્યાં સુધી કર્મ ફળ ના આપે ને ત્યાં સુધી શાંત નથી થતું. કર્મ હંમેશા ફળ આપીને શાંત થાય છે. સારું હોય તો સારું, અમુક ફળ તરત મળે છે, અમુક ફળ પછી મળે છે, અમુક ફળ આપણા ઘડપણમાં જવાનીના કરેલા કર્મના ફળ મળે છે, અમુક ફળ ઘડપણમાં કરેલા આગલા જન્મમાં મળે છે. હા, એટલે કર્મ કરીએ ને ત્યારે હંમેશા જીભ પર જો ભગવાનનું નામ હોય ને તો ખોટા કર્મ ના થાય.